સ્ટાર્ટ થઈ ગયો છે અને હાલની અંદર અમે ફટાફટ રેનકોટ પહેરી દઈએ જેથી કરીને વરસાદથી બચી શકાય અને આપણા કપડાં ભીના ના થાય. તો દોસ્તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો, ખૂબ મજા આવશે. તો ફટાફટ આપણે બેગને સાઈડમાં લટકાવી દઈશું અને રેનકોટ આપણે પહેરી દઈશું જેથી કરીને સુરક્ષિત રીતે આપણે ઘેર પહોંચી શકીએ. તો આપણી પાછળ કૃપાલભાઈ બી રેનકોટ પહેરી રહ્યા છે, તમે જોઈ શકો છો. કૃપાલભાઈ વરસાદ વિશે તમે શું કહેવા માગો છો? સો ફાઇનલ દોસ્તો આપણે રેનકોટ પહેરી દીધો છે. અને કેમ કે વરસાદ નોર્મલી ચાલુ થઈ ગયો છે. બેગ પહેરતો પહેલા પછી પહેરો રેનકોટ. પહેલા બેગ પહેરો પછી રેનકોટ પહેરો. સો ફાઇનલ દોસ્તો વરસાદ સ્ટાર્ટ છે ને અમે જઈ રહ્યા છીએ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન. હાલની અંદર અમે કેનાલ પર ઊભા છે અને તમને કેનાલનો અને આજુબાજુનો વ્યૂ તમને બતાવું, જોરદાર છે. તો તમે જોઈ શકો. સૌથી પહેલાં હું તમને કેનાલનો વ્યૂ બતાવું. તો કન્ટિન્યુ દોસ્તો આપણા બ્લોગમાં બન્યા રહો, ખૂબ મજા આવશે. તો કંઈક આ રીતે કેનાલનું પાણી જઈ રહ્યું છે દોસ્તો. તો દોસ્તો થોડા સમય પહેલાં કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું મેઇન લાઇનથી, કેમ કે રિનોવેશન કામ ચાલુ હતું અને હાલને ફરી એકવાર કેનાલનું પાણી સ્ટાર્ટ કર્યું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે. અને અમે મસ્ત વ્યૂ પર અત્યારે હાલમાં ઊભા છીએ ફોટોશૂટ માટે. તો અમારા કૃપાલભાઈ એમ કહે છે કે આપણે ફોટોશૂટ કરીએ અને તમે દોસ્તો જોઈશું મસ્ત ગુલમોહરના ઝાડ નીચે અમે ઊભા છીએ. તો કે આ રીતે આખું પેડ છે, બરાબર. અને કૃપાલભાઈ અમારા ફોટોશૂટ કરે છે. તો દોસ્તો એક આપણી ચેનલ છે લાખોટ વ્લોગ્સ, એની અંદર ઘણા સમયથી વિડીયો નથી આવતા. તો આગામી આપણે કોશિશ કરીશું સારા એવા પ્લેસ પર વિડીયો લાવવાની કોશિશ કરીશું. તો ટૂંક સમયની અંદર સારા એવા વિડીયો આવશે. તો હાલની અંદર તમે જોઈ શકો છો, હાલની અંદર અમે જઈ રહ્યા છીએ બહાર અને હાલની અંદર તો કંઈક આ રીતનો વ્યૂ છે અને તમે જોઈ શકો છો ઘણા બધા પાંદડા પડી ગયા છે નીચે ઉપરથી અને મસ્ત વ્યૂ છે અને નેચરલ વાતાવરણ છે. દોસ્તો 2 વાર વરસાદ આવી ગયો છે અને ફાઇનલી વરસાદ મોન્સૂનનું સ્વાગત આપણે થઈ ગયું છે. અને ઘણા બધા ઝાડો છે, તમે જોઈ શકો. લીમડાનું ઝાડ છે અલગ અલગ, બરાબર. તો દોસ્તો ખરેખર વાતાવરણનો લાવો, મતલબ કે એન્વાયરમેન્ટની અંદર મતલબ નેચરલ વાતાવરણમાં તમારે રહેવું હોય તો આવી બધી જગ્યાઓ પર તમારે આવવાનું રહે છે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહે છે અને ખૂબ તમને મજા આવશે. તો સામે બી લોકો પેલા રોડથી બી આવે છે અને આ સાઈડથી બી આવે છે દોસ્તો. તો તમે જોઈ શકો છો સામે બી પેલી સાઈડ ટ્રેક આવે છે, બરાબર. તો પેલા રોડથી બી આવાય અને ત્યાં સામેથી પેલા રોડથી જ જઈ શકાય છે દોસ્તો. પણ અમે આ ટ્રેકથી આવ્યા છે અને દોસ્તો અત્યારે હાલની અંદર અમારે જવાનું છે એ બાજુ. તો દોસ્તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. દોસ્તો ફોટોશૂટ થઈ ગયો છે અને અત્યારે હાલની અંદર તમે જોઈ શકો છો ફાઇનલ પાછળ કૃપાલભાઈ છે અને તમને બેસ્ટ વ્યૂ બતાવું. તો દોસ્તો તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટ કંઈક આ રીતે છે. તો વરસાદની અંદર આવી બધી જગ્યાઓ પર તમે આવી શકો છો ફોટોશૂટ માટે અને બેસ્ટ લોકેશન છે. અને તમે જોઈ શકો છો આજુબાજુ કંઈક આ રીતે નજારો છે અને ઘણી વસ્તુનું ધ્યાન બી રાખવું જરૂરી છે દોસ્તો. તો એન્વાયરમેન્ટ એકદમ જોરદાર છે અને હાલની અંદર તમે જોઈ શકો છો જંગલ ટાઈપ જેવું છે આખું. તો ફાઇનલ દોસ્તો આપણી એક ચેનલ છે, ફરી એકવાર આપણે ઇન્ટ્રોડ્યુસ કરી. આપણી એક લાખોટ વ્લોગ્સ ચેનલ છે, એની અંદર ખૂબ સારા પ્લેસ પર વિડીયો આવશે એવી આપણે કોશિશ કરીશું. તો આગામી તમે સપોર્ટ આપતા રહેજો.